સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતી વધુ એક ઘટના સામે આવી છે। શહેરના બકરાવાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે કાળજુ કંપાવી દે તેવી હત્યાની ઘટના બની છે। ઘર કંકાસમાં એક પતિ હેવાન બની પોતાની જ પત્નીની કરપીણે હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે। ઉશ્કેરાયેલા પતિ અંબાલાલ સોલંકીએ પત્નીના મોઢા અને છાતી પર ચાકુના ઉપરા છાપટી ઘા ઝીકી દેતા મહિલા લોહીથી લથપથ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ નવાપુરા પોલીસ અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને રાઉન્ડ અપ કરી લીધો છે, જ્યારે એફએસએલની મદદથી પુરાવા એકત્ર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રીટાબેન સોલંકીના હત્યાનો બનાવ પોલીસના ધ્યાને આવતા પોલીસે ગણતરીના કલાકોની અંદર જ એ જે હત્યા જેણે કરી છે એટલે કે એના પરિવારના એક સભ્ય એમના પતિએ જ કરી હતી, એમને તાત્કાલિક એમને અટક કરેલી, એમની પૂછપરછ કરી અને એમના વિરુદ્ધમાં ગુનો નોંધેલ છે। જીપીએ કલમ 135 અને બીએનએસની કલમ 103 મર્ડરનો ગુનો દાખલ કરેલ છે અને એમની પોસ્ટમોર્ટમ અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરી અને આગળની તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી।